નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. આજરોજ ભારતીય જનતા પાર્ટી ફોર વિકસિત કેરળમ કાર્યક્રમ અંતર્ગત ચૂંટાયેલા કેરળના જનપ્રતિનિધિઓ વડોદરાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. 2 દિવસ દરમિયાનની આ મુલાકાતમાં આ જનપ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તેમજ હોદ્દેદારો સાથે પણ મહત્વપૂર્ણની મીટિંગ કરશે. તો આજ રોજ આ કેરળના જનપ્રતિનિધિઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતેની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જ્યાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મેયર પિંકી સોની સહિત વિવિધ હોદ્દેદારો સાથેની એક મહત્વપૂર્ણ બેઠક પણ કરી હતી. આ બેઠકમાં અરુણ મહેશ બાબુએ વિકસિત ભારત એટ 2047ની પરિકલ્પનાને સાકાર કરતા વિવિધ પ્રોજેક્ટ્સ વિશેની પણ માહિતી આપી હતી. આજે ટ્રિવાન્ડ્રમ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમના જે વોર્ડ કાઉન્સિલરશ્રીઓ અને આલપીથી એમના ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પણ અહીંયા આવ્યા છે. બેઝિકલી અમદાવાદ, સુરત અને વડોદરાની મુલાકાતમાં આવ્યા છે. એટલે અર્બન એડમિનિસ્ટ્રેશનમાં કેવી રીતે આપણે સારું આઈડિયાઝ એક્સચેન્જ કરી શકાય અને કેવી રીતે અમે સારામાં સારા પોલિસીઝ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એ બાબતનું ચર્ચા કરવામાં આવ્યું. આજે જે ટ્રિવાન્ડ્રમ કોર્પોરેશન અને અલગ ટીમોથી જે ટીમ આવ્યા છે એમના સાથે અહીંયા ચૂંટેલા પ્રતિનિધિઓ વડોદરા મહાનગરપાલિકા તરફથી એક મુલાકાત પણ કરવામાં આવ્યું છે. વડોદરામાં શું શું થઈ રહ્યા છે એ બાબતનું પણ તમામને માહિતગાર કરવામાં આવ્યું છે. આપણા બજેટમાં આપણે શું શું જોગવાઈ પણ કરવામાં આવી છે એ બાબતમાં પણ માહિતગાર કર્યું છે. મોસ્ટલી પોલિસી ડ્રિવન અપ્રોચમાં અમે શું કામ કરી રહ્યા છીએ એમને માહિતગાર કર્યું અને કેવી રીતે ટ્રિવાન્ડ્રમમાં પણ આ રીતનું બેસ્ટ પ્રેક્ટિસીસ એડોપ્શનમાં જઈ શકે. અને વોટર ટ્રીટમેન્ટ હોય, સીવેજ ટ્રીટમેન્ટ હોય, પ્રધાનમંત્રી આવાસ સ્કીમ હોય, અદરવાઇઝ અલગ અલગ સ્કીમના કેવી રીતે અમે લાગુ કરી શકાય એ બાબતનું ઘણા ચર્ચાઓ થઈ છે. અમે આશા રાખીએ છીએ કે અહીંથી વડોદરાનું સારું પ્રેક્ટિસીસ પણ એ લોકો એડોપ્ટ કરવા માટે સૂચન કર્યું છે. એટલે ત્યાંથી આવેલા કાઉન્સિલરશીપ પણ ઘણા બધા આપણાથી પણ પ્રશ્ન વિચાર કરીને સારામાં સારા પ્રેક્ટિસીસ ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અમે માહિતગાર કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડાબેરીઓના ગઢમાં સેંધમારી કરીને જે રીતે કેરળમાં ભારતીય જનતા પાર્ટીના આ જનપ્રતિનિધિઓએ વિજય મેળવ્યો છે તેનાથી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગદગદ થઈ ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી અબ ચલે દક્ષિણ કી ઓર અભિયાન છેડી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં આ જનપ્રતિનિધિઓ દ્વારા જે વિજય મેળવવામાં આવ્યો છે એ સાચા અર્થમાં એક રાજકીય ધરીને પણ બદલી કાઢશે. ત્યારે આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુલાકાતે આવેલા આ કેરળના જનપ્રતિનિધિઓએ ડાબેરીઓના ગઢના જે રીતે કાંગરા ખેરવ્યા છે એનાથી અભિભૂત થઈને ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પણ આ જનપ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા અને જે રીતે સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામોની પણ તેમને માહિતી આપી હતી. વડોદરા શહેરની જે ખાસિયત છે કે સર સયાજીરાવ ગાયકવાડની નગરી, વડોદરાના જે હેરિટેજ બિલ્ડિંગો છે, વડોદરાનું સુસાગર તળાવ છે, આજવા સરોવર, MS યુનિવર્સિટી, વડોદરાના STP, WTP, કમાટી બાગ, એવિયરી અને વડોદરા શહેરની પોલિસી, પછી કેટલ કંટ્રોલ પોલિસી હોય, PM હાઉસિંગ યોજના હોય, એન્ક્રોચમેન્ટ ફ્રી પોલિસી હોય, પાર્કિંગ પોલિસી હોય, સ્ટ્રીટ વેન્ડર પોલિસી હોય, આ બધાની ચર્ચા વિચારણા કરી છે. એમના શું આકર્ષણ છે, અમારા શું આકર્ષણ છે, બંને જોડે આદાન પ્રદાન કર્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.